નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે લાખો લોકો શું વિચારે છે એ જાણી કેવી રીતે શકાય? કે પછી આખા દેશની વસ્તીની ગણતરી થાય છે કેવી રીતે? આજે આપણે માહિતી ભેગી કરવાની આ બે જોરદાર રીતો પાછળનું રહસ્ય ખોલવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. વિચારો તો ખરા, આટલી બધી માહિતી આટલા મોટા પાયે મેળવવી કઈ રીતે? ભલે પછી એ આખા દેશની વાત હોય કે કોઈ શાળાના બધા જ વિદ્યાર્થીઓની. આ ખરેખર એક મોટો પડકાર છે, નહીં? પણ ચિંતા નહીં, આંકડાશાસ્ત્ર પાસે આનો જવાબ છે અને એ આપણને રસ્તો બતાવે છે. તો સૌથી પહેલો અને સીધો રસ્તો કયો? એકદમ સિમ્પલ. દરેકની ગણતરી કરી લો, બસ. આ જ પદ્ધતિ, જેમાં કોઈને પણ એક પણ વ્યક્તિને છોડવામાં નથી આવતી, એને જ આપણે સમષ્ટિ તપાસ કહીએ છીએ. અહીં સૌથી અગત્યની વાત એ જ છે કે કોઈ પણ બાકી ન રહેવું જોઈએ. જ્યારે આપણે કહીએ દરેક એકમ, તો એનો મતલબ છે લિટરલી દરેક જણ, કોઈ અપવાદ નહીં. આ એકદમ સંપૂર્ણ અને બધી જ બાબતોને આવરી લેતો અભિગમ છે. જો આ પદ્ધતિનો મૂળ સિદ્ધાંત કેટલો સરળ છે. જે પણ રીતમાં અભ્યાસ હેઠળના જૂથના દરેક એકમ પાસેથી માહિતી ભેગી કરાય, બસ એને જ સમષ્ટિ તપાસ કહેવાય. અને આ જ વ્યાખ્યા પર આપણું આજનું આખું વિશ્લેષણ ટકેલું છે. સારું, તો આ રીત ખરેખર ક્યાં વપરાય છે? ચાલો રોજિંદા જીવનના ઉદાહરણો જોઈએ. સૌથી મોટું અને જાણીતું ઉદાહરણ છે આપણા દેશની વસ્તી ગણતરી, જે દર 10 વર્ષે થાય છે, ખબર છે ને? એવી જ રીતે કોઈ શાળાના ધોરણ 11 અને 12ના બધા જ વિદ્યાર્થીઓનો સર્વે કરવો હોય, કે પછી ચૂંટણી વખતે દરેક એક મતની ગણતરી થાય, આ બધા જ સમષ્ટિ તપાસના જ ઉદાહરણો છે. પણ એક મિનિટ, શું દર વખતે દરેકની ગણતરી કરવી શક્ય છે? પ્રેક્ટિકલી વિચારો તો ના, ઘણીવાર તો બિલકુલ નહીં. અને બસ આ જ કારણે એક વધુ સ્માર્ટ, વધુ કાર્યક્ષમ પદ્ધતિની જરૂર પડી, જેને આપણે કહીએ છીએ નિદર્શ તપાસ. આમાં આખા જૂથને તપાસવાને બદલે શું કરવામાં આવે છે? તેમાંથી અમુક એવા એકમો પસંદ કરાય છે જે આખા જૂથનું પ્રતિનિધિત્વ કરતા હોય. અને પછી બસ એમના આધારે જ આખા જૂથ વિશે તારણ કાઢવામાં આવે છે. છે ને એકદમ સ્માર્ટ રસ્તો? આને સમજવા માટેનું સૌથી બેસ્ટ ઉદાહરણ કહું? બ્લડ ટેસ્ટ. વિચારો, કોઈ રોગની તપાસ કરવી હોય તો શું ડૉક્ટર શરીરનું બધું લોહી કાઢી લે છે? ના, માત્ર એક ટીપું, અને એ એક ટીપું જ આખા શરીરની હાલત બતાવી દે છે. બસ નિદર્શન તપાસ બરાબર આ જ સિદ્ધાંત પર કામ કરે છે. એક નાનકડો નમૂનો જે આખી સમષ્ટિની સાચી ઓળખ આપે. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ કોલેજના બધા વિદ્યાર્થીઓની આર્થિક ટેવો વિશે જાણવું છે. હવે દરેકને જઈને પૂછવા બેસીએ તો કેટલો સમય જાય? એના કરતાં ફક્ત થોડાક વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી લેવામાં આવે તો પણ આખી કોલેજનો અંદાજ આવી જાય. આનાથી સમય, પૈસા, મહેનત બધાની જબરદસ્ત બચત થાય છે. ઓકે, તો આપણે અત્યાર સુધી બંને પદ્ધતિઓ સમજી લીધી. હવે સમય છે એમને સામસામે મૂકવાનો. ચાલો જોઈએ કોના ફાયદા શું છે અને કોના ગેરફાયદા શું છે. એટલે આછી વાત એકદમ ક્લિયર થઈ જશે. તફાવત એકદમ સાફ છે. એક બાજુ છે સમષ્ટિ તપાસ, જેમાં દરેક એકમનો અભ્યાસ થાય છે. મતલબ કે માહિતી એકદમ સંપૂર્ણ મળે. પણ આ રીત બહુ ધીમી અને ખર્ચાળ પણ છે. હવે એની સામે છે નિદર્શ તપાસ, જે બહુ જ ઝડપી અને સસ્તી છે. પણ એમાં એક મોટી શરત છે. એની સફળતાનો બધો જ આધાર એના પર છે કે જે નમૂનો પસંદ કર્યો છે એ કેટલો સારો છે. તો સવાલ એ થાય કે આ જે નાનું પ્રતિનિધિ જૂથ પસંદ કરવાની આખી પ્રોસેસ છે, આ જે કળા છે, એના માટે કોઈ ખાસ શબ્દ છે? હા, બિલકુલ છે. ચલો એને પણ સમજી લઈએ. આખી સમષ્ટિમાંથી નિદર્શ એટલે કે સેમ્પલ પસંદ કરવાની જે ચોક્કસ પ્રક્રિયા છે એને જ નિદર્શન કહેવાય છે. અંગ્રેજીમાં આના માટે બહુ જ પ્રચલિત શબ્દ છે સેમ્પલિંગ. અને માની લેજો, આંકડાશાસ્ત્રની દુનિયામાં આ બહુ જ પાયાનો અને મહત્વનો કોન્સેપ્ટ છે. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? આ બે પદ્ધતિઓ વચ્ચેની પસંદગી, કે ભાઈ દરેકની ગણતરી કરવી કે પછી થોડાકનો જ નમૂનો લેવો, આ નિર્ણય વાસ્તવિક દુનિયામાં આટલો બધો મહત્વનો કેમ છે? ચાલો હવે એના પર વાત કરીએ. આ કોઈ ખાલી થિયરીની વાત નથી. આ એક બહુ જ પ્રેક્ટિકલ નિર્ણય છે. વિજ્ઞાન હોય, બિઝનેસ હોય કે પછી સરકાર ચલાવવાની વાત હોય, કઈ પદ્ધતિ પસંદ કરવી એના પર મોટા નિર્ણયો ટકેલા હોય છે. કેમ કે આ જ પસંદગી નક્કી કરે છે કે આપણને માહિતી કેટલી જલ્દી મળશે, કેટલા ઓછા ખર્ચે મળશે અને કેટલી સચોટ મળશે. ચાલો આજના વિશ્લેષણને એક રસપ્રદ સવાલ સાથે પૂરો કરીએ.
જરા કલ્પના કરો, એક ફેક્ટરી છે જે 10,000 નવા લાઇટ બલ્બ બનાવે છે. હવે એની ક્વોલિટી ચેક કરવી છે. તો કઈ પદ્ધતિ વાપરવી જોઈએ? શું 10,000 બલ્બ ચેક કરવા જોઈએ કે પછી તેમાંથી અમુક સેમ્પલ તરીકે પસંદ કરવા જોઈએ? અને જે પણ પદ્ધતિ પસંદ કરો એની પાછળનું કારણ શું હશે? જરા વિચારજો આના પર.